લેટ્સ પ્લે અ રેપિડ ફાયર. ઓકે, સો સ્વાતિને બહુ જ બધી વસ્તુઓ કરવી ગમે છે. ટ્રાવેલ કરવું, રીડ કરવું, રાઇટ કરવું, એડવાઇસ આપવી, ફાઇનાન્શિયલ એડવાઇસ. પણ એ સિવાય પણ હજી એવી કઈ વસ્તુઓ છે કે જે સ્વાતિને કરવી છે પણ હજી સુધી એમણે સ્ટાર્ટ જ નથી કરી? બહુ જ ડિફિકલ્ટ છે આ It's ક્વેશ્ચન્સ rapid મારી fire. માટે. You have to answer me quickly. રાઇટિંગ બુક્સ ધેટ આઈ હેવ નાઉ સ્ટાર્ટેડ. બુક રાઇટ કરવાનું. writing, ઓકે, સો એવી 3 ટિપ્સ જે તમે અત્યારે જે સીએમાં જે બચ્ચાઓ એડમિશન લીધું છે અને એ લોકોને ફર્સ્ટ ટ્રાયલમાં એ લોકો ક્રેક કરી લે સીએ, એના માટે આપશો? બી ફોકસ્ડ, કન્સિસ્ટન્સી, એન્ડ હેવ ધ બર્નિંગ ડિઝાયર that I will do it anyhow. Unless and otherwise you don't have the burning desire inside કે મારી જોડે હવે બીજો કોઈ સેકન્ડ ઓપ્શન્સ જ નથી, anyhow I have to do it, then definitely the success will be yours. You will be able to do it. Irrespective of your situations and the town from where you have come. નાઇસ. સ્વાતિને એવું કેટલું અંશે લાગે છે કે ભણવું અને આ બધી વસ્તુ તો જરૂરી છે પણ સાથે સાથે બીજી બધી સ્કિલ્સ પણ તમારે શાર્પન કરવી તમારી અંદર એ વધારે જરૂરી છે? 100%. કારણ કે ડિગ્રી એ તમારી ફોર્મલ એજ્યુકેશન્સ છે. એના પછી બીજી વસ્તુઓની જો વાત કરીએ તો એ ઘણીવાર ઇનહેરિટન્સમાં બી હોઈ શકે, કાં તો એને આપણે ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ ડેવલપ કરવાની જરૂર છે. જેવી રીતના લીડરશિપ ક્વોલિટીઝ છે, કોમ્યુનિકેશન સ્કિલ્સ છે, નેટવર્કિંગની વાત કરવામાં આવે, હાઉ ટુ પ્રેઝન્ટ યોર સેલ્ફ, બહુ જ બધી ટેકનિક્સ મને એવું લાગે છે કે ધીરે સ્લોલી ગ્રેજ્યુઅલી યુ હેવ ટુ શાર્પન યોર સેલ્ફ ફોર દેટ. અને જેટલું સ્કિલ સેટ તમે વધારશો તમારામાં એટલી પ્રોબેબિલિટી અને એટલા ચાન્સીસ વધારે છે કે યુ વિલ ગ્રો યોર સેલ્ફ within yourself and also for your organizations you will be the completely differentiate. નેક્સ્ટ 5 yearsમાં તમને ગુજરાત અને ઇન્ડિયા બંને ક્યાં દેખાઈ રહ્યું છે? નેક્સ્ટ 5 yearsમાં હું વિઝ્યુલાઇઝ કરું છું કે ગુજરાતની જે માથાદીઠ આવક હશે ડેફિનેટલી અત્યારે બહુ જ સારી, અને બટ જે લોઅર ક્લાસ જે આપણે જે જોઈ રહ્યા છે કે જે આપણે રસ્તા ઉપર પણ જઈએ છીએ, બેગર્સ છે, તો જસ્ટ આઈ વિઝ્યુલાઇઝ કે નેક્સ્ટ 5 yearsની અંદર બધા જ લોકો કમાતા હોય, એટલીસ્ટ ગરીબીનું જે લેવલ છે એ બહુ જ સારા એવા અંશે દૂર થઈ જાય. અને ઇન્ડિયા? અને ધ સેમ એઝ આઈ હોપ ફોર ધ ઇન્ડિયા એઝ વેલ કે જે સ્ટેટ્સ છે જે બહુ બેકવર્ડ છે એનામાં પણ ડેવલપમેન્ટના સ્કોપ્સ રહે અને એક સ્ટેબલ સરકાર કન્ટિન્યુ રહે, અને ઇન્ડિયા જે 2047નો જે પાયો છે એના માટે બહુ તેજ ગતિથી આગળ વધે. એવા કયા સ્ટાર્ટઅપ્સ હજી પણ તમને એવા લાગે છે કે જે મિસિંગ છે, જે ઇન્ડિયામાં નથી થઈ રહ્યા અને થવા જોઈએ? અત્યારે સસ્ટેનેબિલિટીની વાત બહુ જ બધા કરી રહ્યા છે. સસ્ટેનેબિલિટી, એઆઈ, બ્લોકચેન, કાર્બન ફૂટપ્રિન્ટ્સ. તો આગળનો એરા જે છે, હવે આપણે ફ્યુચર જનરેશન્સ છે, આપણે તો જે નૈસર્ગિક સંપત્તિનો જે લાભ લીધો છે, આવનારી જે આપણી જનરેશન છે, ફ્યુચર પેઢી છે, એને પણ આપણે આપીએ તો એના માટેના જે સ્ટાર્ટઅપ્સ છે આઈ થિંક ધેટ વિલ ઓલ્સો ઇવોલ્વ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ. ઓકે, એડ્યુકેશન સિસ્ટમની વાત કરીએ. અત્યારની ગમે છે કે તમે ભણતા હતા એ વખતની ગમે છે? અત્યારની એજ્યુકેશન સિસ્ટમમાં ડેફિનેટલી એકચ્યુઅલી ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ પ્રેક્ટિકલ આસ્પેક્ટ્સને કન્સિડર કરવાનું જે ફોકસ છે, તો મને લાગે છે કે નેક્સ્ટમાં પણ એવું જ હોવું જોઈએ કે ઘણીવાર એવું થાય છે કે તમે જે એકેડેમિક જે એજ્યુકેશન્સ લો છો અને જ્યારે તમે માર્કેટમાં આવો છો ત્યાં સુધીમાં તો બધું ચેન્જ થઈ જતું હોય છે, અને એવરી નાવ એન્ડ ધેન પહેલાં એવું કહેવાતું હતું કે 10 વર્ષ પછી જે જનરેશન ગેપ આવતો હોય છે, 5 years પછી એ ટાઈમ આવ્યો, બટ હવે તો એવું લાગે છે કે 3-4 વર્ષે પણ આપણે જે જનરેશન ગેપ જોઈ શકીએ છીએ. કરેક્ટ. એટલે એજ્યુકેશન સિસ્ટમ પણ આપણી કમ્પ્લીટલી ઇવોલ્વિંગ રહે, વધારેમાં વધારે પ્રેક્ટિકલ આસ્પેક્ટ્સ એનામાં એડ થાય, એના ઉપર હું જસ્ટ ભાર મૂકીશ. એવું ના થાય કે ભાઈ આપણે જે ભણ્યા છે અને જે પ્રેક્ટિકલી આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ એ કમ્પ્લીટલી ઇરરિલેવન્ટ, આ તો કહું બહુ જ અલગ હોય. ઓકે, લાસ્ટ ક્વેશ્ચન. કોઈ પણ 3 કે 5 એવી ટિપ્સ જે તમે ફિમેલ્સ, ગર્લ્સ અને યંગસ્ટર્સ ઓવરઓલ એ લોકોને આપવા માંગો એમના જીવનના બેટરમેન્ટ માટે? યંગસ્ટર્સ, ફિમેલ અને એના માટેની જો હું વાત કરું તો ફર્સ્ટ થિંગ બી ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ. ખૂબ જ જરૂરી છે ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ થવું, irrespective of your family's positions, money, wealth, your own identity, the second things that I would be. Third, develop your habit of yani means hobby, where you can just sharpen it and it will give you the mental peace as well and the cool and calm, where you will evolve over the period of time. And also
just focus for yourself and your mental health, because this is also very much important for being a very lively life. So these are the some small tips that I would like to give to all the youngsters and mostly the female. Keep your one step ahead, come out of your comfort zone, because many of times we are completely settled in life and we don't want to go anything beyond further. Just be out of your comfort zone, stretch your limit. This is all about the life and short tips. થેન્ક યુ સો મચ સ્વાતિ. ઇટ વોઝ વન્ડરફુલ ટોકિંગ વિથ યુ અને બહુ જ મજા આવી ગઈ. હજુ પણ કદાચ ઘણા ટોપિક્સ ઉપર આપણે વાત કરી શકીએ, પણ થોડીક સમય મર્યાદાને કારણે આપણે અહીંયા સ્ટોપ કરીએ. બટ થેન્ક યુ સો મચ. Thank you so much, Nimisha, for conducting this lively and really I liked it. Thank you. થેન્ક યુ.